આફ્ટરનૂન જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને રસોઈ બની ગઈ છે ક્યારની. જમવા બેઠા છે પણ મને ભૂખ નથી લાગી અત્યારે. મેં કીધું પછી ખાઈશ, મોડેથી નાસ્તો મોડો કર્યો હતો એટલે આપણે થોડા કપડાં પડ્યા છે ફોલ્ડ કરવાના, ફોલ્ડ કરી નાખીએ. અને ગટુ બહાર રમે છે, સોરી રમતી નથી, જમવા બેઠી છે. જમી લઈ પછી આપણે એને રમાડશું. બાકી આપણે કંઈ કામ છે ને અત્યારે. ચલો ક્યાં છે નાના ગોઈટ? આમ જો યાર, હા હું જાઉં તમે હેર સ્ટાઈલ બનાવી દીધી મમ્માએ કે જોઈને કેવી હેર સ્ટાઈલ કરી દીધી મેં. હાલો ખાઈ લો, હાલો બધાય હાલો 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 હાલો. નાની કાર્ડ દેવો લે આ તો કાઢો. વાહ લડ્ડુ વાહ. મમ્મી એને ડીશમાં મૂકી દો. કપડાં ફોલ્ડ કરી લીધા છે ને હરીના કપડાં બધા વિખાઈ ગયા હતા કબટમાં, તો મેં એ પણ સરખા કરી દીધા છે ને હવે મને ભૂખ લાગી ગઈ છે તો આપણે ખાઈ લઈએ. બાકી તો કંઈ કામ છે થઈ ગયું છે બધું. તું ખાઈ છે અહીંયા નાની પાસે કાંઈ નહીં. ચલો આપણે ખાઈ. તો ગુવારનું શાક છે અને મને એ જાડો ગુવાર છે એટલે મારે એ નથી ખાવું. તો આપણે બનાવવાની છે મેગી. યસ, મારી ફેવરિટ મેગી છે. હું આ જ મેગી ખાઉં છું. તમે કઈ ખાવ છો મને કહેજો. તો આપણે મેગી વેજીટેબલવાળી બનાવવાની છે. આપણે મસ્ત બનાવી નાખીએ પછી આપણે ખાઈ. તમારે ખાવી છે? શું કામ? ઘણી બધી મેગી પડી છે, આપણે હું બનાવી દઈશ તમને ટેસ્ટી વેજીટેબલ મેગી. બહાર કરતાં સારી બનાવશો કે હું તૂટી ગયું એવું દાવે દેખા. અરે વાહ, પકડી લીધું. દવાખાને લઈ જા. કોણ બેઠું છે? શકલીન બધાય બેઠા. ક્યાં છે? હા મેં બેઠા. બહુ બધું જોવું હોય. કોને ચા પીવી હતી? કે કોઈ બનાવી નથી દીધી નાના ચા? નો ખોલાય, ઉડી જાય. લો અરે ના, વાળ તૂટી જાય નાની. નામ જો બાદે છે નાની. આરામ જો કેમ બાજશો લે ગટુ હોતાઈ ગયું છે. હું એને ગોતવા જાઉં છું. ક્યાં છે ગટુ? હવે મારો વારો. હાલો હવે મારો વારો. હાલો બતાવવાનો. તો ગટુ મને ગોતવા આવશે હમણાં. हाँ मुझे तो मम्मा किधर जाने का? घड़ी के नाना नावा दीदी का बोलाय तो खरी. नाना ने बोलाय. તો 6:15 થઈ ગયા છે ને મમ્મી પપ્પાને ગટ્ટુ ગયું છે રચના સાઈડ કંઈક લેવાનું હોય છે તો કે અમે જઈએ છીએ માર્કેટ. મેં કીધું જાઓ તમે, અને મારે કચરું કાઢવાનું છે તો હાલ આપણે કચરું કાઢી નાખીએ એટલે આપણું કામ પતે. તો મારો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે ને નાસ્તામાં જો આપણે ખાવાનું છે જે ચેવડો ડબલ મિક્સ કરીને આવી છું. જો આ ગળ્યો છે મસ્ત છે આ ચેવડો તે, અને આ તીખો મીઠો મિક્સ છે. તો કોને મારી જેમ 5 થી 6 વાગ્યાના ટાઈમિંગમાં નાસ્તો કરવા જોઈએ મને કહેજો, કેમ કે મારે તો નાસ્તો કરવા ડેઈલી જોઈએ જ તે 5 થી 6 વાગે ને એટલે મારે થોડું ઘણું તો કંઈક ખાવું જ પડે. લોકોને તો મજા ન આવે, ખાવું જ પડે કેમ કે આદત થઈ ગઈ છે મારી ખાવાની. કાંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ. કચરું તો કાઢી રાખ્યું, વાસણ ચડાવી દીધા, બસ કામ થઈ ગયું. હવે પેટ પૂજા કરી લઈએ. ત્યાં પછી હમણાં હરી આવશે પછી આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય તો પછી. અને તમે મારી એક એવી ફેમિલી છો ને યુટ્યુબની કે મારું સુખ દુઃખ હું તમને બધું શેર કરી શકું. કે મને એમ જ થાય કે હું મારી ફેમિલી યારે વાત કરું છું, મારું સુખ હોય તોય તમારી યારે શેર કરી શકું,
અને મને કંઈક દુઃખ પડે ને તો હું તમને કહી શકું તો હું આમ મારું દિલ હળવું થઈ જાય. તો થેન્ક યુ, તમે મને સપોર્ટ કરો છો ને મને બહુ જ ગમે છે. બસ આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો એટલે હું મારો દિલનો હાલ તમને કીધા કરીશ. મારી લાઈફમાં શું છે, શું થાય, શું નહીં, બધું હું તમારી યારે શેર કરીશ. થેન્ક યુ સો મચ. જીવ તો જોખમમાં છે. કોણે કીધું જોખમમાં જીવ તો છે? રસ્તામાં જાતો હોય ખબર નહીં પૂછી જાય જોખમમાં જીવતા રહેવાય. હું લઈને આવી ગટુ ચેનલ કાઢ દઉં. આ પાપા પાવી જા પાપા કાઢ દે જા. ઘડિયાળ લેવી જા. માર્કેટમાં ગઈ હતી ને લઈ આવી છે. વાંધો નહીં ભલકા ગટુ તો હું લાવી. ચોકલેટ તો નથી ખાઈ. આ હું પહેરું છે હાથમાં? આ દેખાય તો. ઓ માય ગોડ, વાવ, સ્પાઈડરમેન વાળું છે. તો તને કોણે એવું શીખવાડ્યું આ સ્પાઈડરમેન? કેટલા વાગ્યા છે? 10 વાગ્યા. 10 વાગ્યા જઈ આપણે પહેરવીને એટલે તરત માંગે છે ઘડિયાળ. પાપાને કેમ માથું કેવું ઓળાયું છે કે તો માનો હોય તો ઓળું હોય તો કે મેં હેરસ્ટાઈલ વાળીશ કે પાપા લઈ દીધી ઘડિયાળ. क्या पहनना है? ઘડિયાળ પહેનના કે मेरे को घड़ियाल पहनना है. એના માપની કરાવીને જ લેવાય. સ્પાઈડરમેન વાળી ઘડિયાળ છે. ક્યાં છે સ્પાઈડરમેન? ઓકે આગળ દેખાડ છે. દેખાડ. દેખા. ઓ સ્પાઈડરમેન. વાહ વાહ વાહ, સ્પાઈડરમેન છે. ક્યાં ઉપર છે? ટીંગાડો. તને કેમ ખબર ઈ ના ટીંગાય? એ કાઢવો નથી, તૂટી જાય તાર ઘડિયાળ. તાર ઘડિયાળ તૂટી જાય હો. ઘોટાડ દેવો છે કાઢી. ઉપર નો છોટે ઘટો આપણે ઉપર છોટે ને બીજો લઈ આવશું. આ હાથમાં પહેરવાનો આવે. એવો ચોટે એવો મળે છે. હું લેતી આવી હો તાર હાટું સ્પાઈડરમેન. અલગ આવે. આ પહેરવાનો આવે. હું લેતી આવી કાલ બહાર જાય ને ત્યારે. એક નો આવે, બધા અલગ અલગ આવે. અમુક છોટી જાય, અમુક આ બેહી જાય, અમુક પહેરવાનો એવા એવા સ્પાઈડરમેન અલગ અલગ આવે. હું છે બાબુ એમાં? કોણ લઈ આવ્યું? ટોળા હે ચાસણી. પાપાને કે ખોલ દે. કોણ લેવું છે બધી? કોણ લેવું છે? આ મદા મામા લાવ્યા છે. કોણ એને મને ફોન કરીને કીધું તો ઈ કે હા, લેતા આવજો કીધું તું. ગુલાબ જાંબુ. યાદ છે. કોણ યાદ લાવી દીધું? તો સમસીન વાટકો તો લઈએ. જા નાની પતલી આ ચમચી સમસીન વાટકો જા લઈએ જા. લઈને આવ્યો. હા હા જા. જા જા. હમણાં લઈ આવું એમ કે મને પાછી મને કે હમણાં લઈ આવું તું થોડી ખાઈ મેં કે મને એમ કરે. ખોલી દો નકર હમણાં ઈ હાથે ખોલશે ને તો બધું આવા દે ઢોળશે. ને ગમતી વાત ખોલેવા ગઈ. ત્યારે મને આ 2 વાર એને ફોન માં કીધી કે મજામાં ગુલાબ જાંબુ હો. વાહ બધા. આને ગુલાબ જાંબુ નું કે સંજયભાઈ પેંડા નું કે. હવે વસ્તુ કહું ને હમણાં કના ભાઈ લેલી પાછી બે ટીની ત્યારે મેં કીધું ને કીધું પટાપ ટાઢું પાણી લઈએ ને હમણાં લેવો હમણાં કોણ લઈ આવ્યું? એને ફોન માં કીધું તું રોજ કે મજા મામા માર હાટું ગુલાબ જાંબુ એમ. નહીં ઈ આપણને નો કે પેંડાનું મન નો કે પેંડાનું સંજયભાઈ કે ગુલાબ જાંબુ નું આને કે જે હાલ છે બે દી ખાવ એક ટીપ દે તો મને. એક ને હાથમાં બી જાય. હા, લે, લેવા દે. મદા મામા લાવ્યા કે એ ઈ ફોન આવે ને એટલે એમ કે તમે ઘરેથી આવી ગયા છે અત્યારે વિનાયકમાં. બીજા કોઈ નથી આવ્યા પણ આ મને કઈક વાતો કરે છે નવી નવી. એમને હું ક્યારની વાત સાંભળું છું પણ હવે કેન વાત સાંભળે ને એટલે રેવાણું ને તો હું તમને કહી દઉં એને સવારે 5:30 વાગે એને ભાગાભાઈ બેન જીમમાં જવું છે. અને પાછા એમને વાતો કેવી થાય મેં એને એમ કીધું ભલે તમે જાવ ન જાવ એનો વાંધો નહીં, પહેલા તમે 2 દી ખાલી પ્રેક્ટિસ કરો
કે હેઠે બેહો તમે સાડા 6 જાગીને 7 વાગ્યા સુધી હેઠે બેહીને ઉપર વિયા જાવ એટલે પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ અમે સીધી જીમ જ કરશું. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ. એટલે કાલે જઈને સીધા વિડિયો ન બનાવવા માંડતા હો. નહીં, નહીં, સ્ટેટસ માં નહીં. મૂકવા ન માંડતા ભૂંડા રાખો બીજે દી ઉતારે. પહેલા તો મેં એવા કપડા પહેરતી હતી કે અત્યારે પહેરીને આવું છું હા. જીમ વાળા તો બૂટ જો હે તારે સ્પોર્ટ બૂટ નેપકિન ઘરે પડ્યા છે. ખાલી પટ પહેરીને જાવ તમારે પટાક પટાક ખાવા જીમ કરવા આવે. એ ખબર કેમ પડતી હું જીમ માં કાઢી મૂકશે જીવ. તો અરે એમને આપણે એક જગ્યાએ જવાનું છે 10 દિવસમાં તારી બોડી બની જાય ને. એક જ દિનનું કામ છે મારા બોડી બનાવી. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है. બસ એક જ દિવસમાં હાલે બોડી બની જાય. તો હમણાં લગ્ન પ્રસંગમાં તો સિક્કા પાડીને તો લગ્ન પ્રસંગમાં તો ઠીક એક જગ્યાએ જવાનું છે થોડુંક આઘું. હા 15 દી પછી જવાનું છે. તા તો બોડી બની જાય તા તો હરીની. સવાલ જ નથી. અને મને ભાગા ઉપર તો જરી કે ભરોસો નથી. ઈ એમ કે છે કે હું 6:30 તારી ઘરે આવી 5:30 કેટલા વાગે આવી સવારે તું Oh my God, હાડા જોઈએ હવે. તમારે જાવું જ કેટલા વાગે? 6 વાગે. તો હાડા પાસે ને એમ નહીં જીમમાં વહી જાજો. ક્યાં તમારા ઘરે ઓલા તું કહેતો તાર દોસ્તાની ન્યા તાળું જ અમે ખોલવાના છે એવી ને. જીમમાં જવાનું છે તાર દોસ્તાની ન્યા જવાનું છે. સવાલ જ નથી. આપણો ભાઈબંધ જ છે. ઈ બધું તો ઠીક મેં તમને કીધું કે મારી હારે જીમમાં આવો તો તમે એમ કેમ કીધું કે તાર જાવું હોય જાવ હું નહીં આવું તો આની હારે હું કામ જાવ છો હે મને છોડી વાળે શરમ આવે. થોડી હારે શરમ આવે એટલે હું તમારા ઘરવાળી છું નથી કાંઈ પાડતી. તો છોડી કે છોડી. છોડો. આ ભેંસ છોડા હારે મને શરમ આવે. તો હું રાખવા નહીં થાય. છોડી કે છોડો. નથી કરવું. પણ ક્રિશા તમારી. છોકરીઓને હે ને જીમમાં ન જવાનું હોય એને ઘરનું જ કામ કરવાનું હોય ઓનલી. આ એક ઉપરથી લખાઈને આવ્યું છે ઉપરથી લખાઈને. કોઈ લખીને નથી આપ્યું ક્યાં લખ્યું છે કઈ જગ્યાએ લખ્યું છે છોકરીઓને વાળવાનું પોતું મારવાનું ને ધૂંધાળો કરવાનો મશીન હાંકવાનું એવું બધું એમને જિંદગીમાં. ઘર ભેગી નાખવાનું. હા ટિફિન બનાવવાનું હા એમ. આ લખ્યું છે ક્યાં એટલે જો આપણે હું તમે આ બધાને કહી દો આપણે અમાર સબસ્ક્રાઇબ ને જો માં લેડીઝ છે બહુ બધી છે હું આપણે કઈ ઘરનું કામ કરવા તે આપણે જન્મ લીધો હા. આપણે કે જવાનું જ નહીં જવાનું. 24 કલાક ઘરમાં જ હા રહેવાનું ક્યાંય બહારનું કામ જ નહીં કરવાનું નહીં કરવાનું નહીં નોકરી કરવાની નહીં કરવાનું કાંઈ કોઈ કરવાનું વસ્તુ જ નહીં તમારે હા, જીવવાનું ઓલી અહીંયા. મારા થકી ફ્રી જો નોકરી કરતી હોય તો. હા તો કેમ પૈસા આવે તો ફ્રી બધું કામ કરો ફ્રીમાં સવાલ નથી. અને ઘરનું જ કામ ભાઈઓને હે ને જન્મ કરે રહેવા હાટું જ લીધેલો છે લખ્યું છે ક્યાં હે ક્યાં લખ્યું છે એ ઉપરથી કાનૂનમાં લખાયેલું છે. કાનૂનમાં ક્યાંય નથી લખ્યું પ્રાચીન કાળમાં પ્રાચીન કાળમાં ખુદ ભાઈઓ હે ને ભગવાનના- મારે સમજ ભગવાનના નથી પાડતા ને તમે કોણ છો કે અરે જો ઉભા. આપણે પ્રાચીન સમયમાં તું જાને તો બાઈઓ ઘરનો ડેલાન બહાર ન નીકળતી સમજા. તો બધે ભરાઈ જાવ અરે આપણે પ્રાચીન સમયમાં તું જો ને તો બાઈઓ ઘરનો ડેલો બહાર ન ઈ ટપતી. પ્રાચીન સમય હતો અત્યારે નો હાલે કાઈ હા કળિયુગ છે કળિયુગ. અત્યારે છે ને જેન્ટ્સ ને લેડીઝ બે કમાય ને ત્યારે જ ઘર હાલે બરાબર અત્યારે ડેલો રેવા ક્યાં બોલાવે હા તો મારે આખી બાઈનું પહેરીને આવું છે. બીજી બાઈમાં પકડાઈ જાઉં છું. એટલે આપણે જે જૂનો રોલ છે ને એ ફોલો કરવાનો છે. બોલો તો નહીં થાય बस हवा निकल गई. ફોલો કરવું હોય તો તમારે બધું ફોલો કરવું પડે તો અમે તો બહાર જ છીએ. અમે તો વાડીએ પેલા જાતા અમે આમ કામે જઈએ. કામ કરો એટીકેટી મુકામ હે અરે તમારા ફાટલા પેલા માણસો ઓય બાપા બાઈગા. વાઈડ ઓલો શું કેવાય વાઈડી આને ક્યાં કે વાઈડ એંગલ નથી વાત કરતો. પેલાના માણસો ખેતરમાં જતા કામ કરવા. હવે તું ટિફિન લઈને તું સાઈડ ઉપર જા. સેમ જ છું ને સેમ કાઈ નથી થયું હે અત્યારે એટીકેટી કેમ આટા મારો થીગડા વાળા કપડા પહેરો કેમ પેલા રેગ્યુલર છે ને વાડીએ જતા ને ત્યારે ટિફિન આવી જ જતું. હા તમારા iPhone ભાતું લઈને આવતી. તમારા આઈફોન મૂકી દો હા, તમારા iPhone શોખ મૂકી દો. મૂકી દો બધે જરૂરી ફરવા છે. જવાનું ઘડી iPhone વાપરો તો થાકે હાલ કાલ અમારે જાવું છે અહીંયા ક્યાં ગોવા જાવું છે ઈ મારે બધું તમે ફરવાનું મૂકી હાલ દો. હું કાલથી બધું મૂકી દઉં. કાલથી તું હાડી પહેરીને આવશે રખડશે મારે જોવું છે. તમે ઓલું સોવણી ને કમર હા ઈ હું પહેરી મને હાલશે હું જોઉં. તને હાલતાય નથી આવડતું. તને હાલતાય નથી આવડતું એનો કઈ નહીં તારું પહેરીને આવો ને તો હું બીજી દી હાડી પહેરું ઈ રોજ પહેરું હાલતી થાની ઈ. નો પહેરું તો નામ હવે એકવાર હાડી પહેરી તો હરકી હાલી નહોતી એકતી. આવડે હાલતા હો હાલી મેળા તે નીકળાશો. ખપ ખપ કરતા દોડા દાવ તમે છે ને તમારા દોસ્તાના સાથ નો દેતા નકર તમને કીધી નાખે બીજા કેટલે મને બીજો મારો મોટો મોઢું બાંધ